મોર લાગે એ કરશે આશાપુરા માતાજી આરતી થાય આંજી કાંઈ માવેટાને વહી જતી આંજી ન જોવાય ને તો સવારમાં જાય 9 વાગ્યા પહેલાં ને આશાપુરા મંદિર તૂટી દેવું અને પછી 9:30 પાછી આવે અને નોરતામાં છે ને હું જાતી 7:30 આરતી ચાલુ થતી 7:30 ખતમ થઈ ખાય 9 વાગે પછી થોડા થોડું ઉતરી ગયા તો ખબર ઓકે કીધું કે આ દીપડું છે મોબાઈલે લાઈટ અહીં કરતી કરતી ઉતરે ગયા નીકળી જાય હોય તો ભલી હોય તો લાઈવ થઈ જામી ગયું આશાપુરમાં કોઈ ના દોષ ના હોય ત્યાં એટલામાં કોઈ જાડેજાની કુળદેવી એથી રોજ 1.5-2 કિલોમીટર હાલવાનું પાછું રૂટીન કમબેક રૂટીન તમારું હતું 15 કિલોમીટર 16 કિલોમીટર એ થઈ જાય એ પાછું હાવ તો મહિના આવીએ તો 10 કિલોમીટરથી ચાલુ કરી દે 1 મહિના પછી 10 કિલોમીટર કાંઈ નહીં એટલે રાખી જિંદગી છે તો બધું થાતું હોય ને પડીએ નખડાય ને ઊભા થાય ને પાછા પડીએ ને એવું નથી પડવાનું હો પણ ના ભાઈ એવું ન પડે આ તો કઈ ખબર નહીં ધક્કો તો કોને જ મારી રહી એટલે ધ્યાનનું તો ધ્યાન નહોતું પણ ઉપરવાળા એમને પાસે કંઈક મારો વાત આવ્યો હે તે કે ઊભી ઊભી રહે ફાટ તમે કે ગધેનું કંઈ હોય જ નહીં ખાઈ ખાતા હાર પડી ગઈ કાઉ થયું કાઉ નહીં ભરત સાંભળતો તે ભરતને હલબલાને ઉઠાડી કે ઉઠી જ નહીં તા તો મારા ગુજરાતના પોલીસ ઓહો અને એમ્બ્યુલન્સ ધારી પગે વાહ મને ગર્વ છે મારા પોલીસનો હું મારો જ વાહ થાબડા કહી કે એ સાહેબનું વાહ કે પોલીસ જે ઉતારી એને તો હું ગોતા નામ ગોતા તો જોડતા જ નથી મળી 4-5 જણાને કીધું કે ભાઈ મણી જે લઈને ગાતા ને એનું મને નામ પૂછો દો તો મારે એ સાહેબને મળ્યું કહેતા હતા કે એએસઆઈ સાહેબ હતા એવું મને જાણવામાં આવ્યું પણ જો કદાચ મને મળે જાય તો ભગવાન ઈ જ છે મારો મારી દીકરી મારો ભરત ત્યાં હાજર હતા અને એક મારો દીકરો એ જ મારો ભગવાન છે દુનિયા અંદર તો કોઈ ભગવાન મેં જોયા નથી ઘૂમલી ભગવાનને કોઈ કાંઈ જોયા નથી અને હા એએસઆઈ સાહેબ મારો ભગવાન કે મને એએસઆઈ કે કોન્સ્ટેબલ ખબર ને હોય પણ તુણી તેડે ને ઈ નીકળ્યા હતા બારણે ત્યાંથી 3 જણા મને કેમ કીધું કે એએસઆઈ હતા હમણાં હું હાજી થઈ ને એ પછી મને ભાણવરમાં કહેવામાં આવ્યું કે એએસઆઈ હતા બેન કે આય એકલા આય તેડે ને ઉપાડીને ધોયડાથી સાહેબ કે જે હોય હું તો એની સાહેબ જ કાં ભાઈ એ તો મારા માટે સાહેબ જ છે સાહેબથી ઉપર લેવલ છે મારા માટે આમ આવ્યું હા ને કેરીયું હા બખાઈ આંબલી અટાણથી હવે ગઈ છે નકર અટાણે ન હોય